બાપુ સમજવા જેવા શબ્દો છે. 4-5 સિંહોએ ભેગા મળી એક ગધેડાનો શિકાર કર્યો. આ બધા સિંહોમાં એક ચતુર સિંહ હતો અને એ સિંહે કહ્યું કે આપણે આ ગધેડાને મારવો નથી, પણ આ ગધેડાને આપણે આપણા જેવો મજબૂત બનાવવો છે. આ ગધેડો આપણે ઘણો કામ આવશે. ત્યારબાદ બધા સિંહોએ ભેગા મળી ગધેડાને તાલીમ આપી અને એના જેવો મજબૂત બનાવ્યો. ગધેડો સિંહ જેવો મજબૂત બની ગયો, ગધેડાનો રૂવાબ વધી ગયો, એટલે ગધેડો નાતનો પ્રમુખ બની ગયો. અને પછી તો આ ગધેડો રોજે રોજ એક એક ગધેડાને આ સિંહો પાસે મોકલતો અને સિંહોને પણ વગર મહેનત કરે રોજે રોજ શિકાર મળી રહેતો. અને આવું ઘણા દિવસ ચાલ્યું. એટલે બધા ગધેડા મૂંઝાણા અને બધા ગધેડાએ ભેગા મળી વિચાર કર્યો કે જો આવું ને આવું ચાલતું રહેશે ને તો એક દિવસ આપણી નાતનું નિકંદન નીકળી જશે. એટલે બધા ગધેડાએ બળવો કર્યો અને આ ગધેડાને પ્રમુખ પદ ઉપરથી ઉતારી મૂક્યો અને કહ્યું કે આજથી તને નાતની બહાર કરવામાં આવે છે. ગધેડો નિરાશ થઈ ગયો અને બધા સિંહો પાસે આવ્યો અને સિંહોને વાત કરી. એટલે સિંહોએ એની વાત સાંભળીને કહ્યું કે હવે તું તારી નાતનો પણ નથી રહ્યો, એટલે તું અમારા માટે પણ કંઈ કામનો નથી રહ્યો. અને બધા સિંહોએ ઝપટ બોલાવી અને એક જ પંજામાં ગધેડાના રામ રમાડી દીધા અને ગધેડાનો કોરિયો કરી ગયા. બાપુ, આ દુનિયાની અંદર આ ગધેડા જેવા પણ ઘણા લોકો હોય છે જે પોતાની નાતનું, પોતાના સમાજનું, પોતાના ધર્મનું, પોતાના દેશનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરતા હોય છે. અને આવા લોકોને જો યોગ્ય સમયે સબક શીખવાડવામાં ન આવે ને તો એ લોકો આપણા માટે મોટી મુસીબતનું કારણ બને છે. અને એટલે જ કહું છું કે આવા લોકોને યોગ્ય સમયે સબક શીખવાડવો જરૂરી છે અને એને યોગ્ય દંડ આપવો જરૂરી છે. રાકેશ ગિરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.